બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 18 પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની મૃત પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા। એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો। ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો। પવન જોરદાર ફૂંકાવા લાગ્યો। વીજળીના ચમકારા થવા લાગ્યા। 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો। સુદેવ અને ગૌતમી કોઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા। પુત્ર શોકમાં બંને ગરકાવ હતા। ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો। આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો। બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું। આથી તેના અધિષ્ઠાતા દેવ તેમના પર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા। પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ ના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું। આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે। અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલો તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે। તને માર્કેન્ડ મુનિએ રઘુરાજાને કહેલ કથા કહી સંભળાવું છું। પૂર્વકાળમાં ધનુ શર્મા નામે એક ઋષિ થઈ ગયા। તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરી અમરપુત્રની ઈચ્છા રાખી હતી। તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માગવા કહ્યું, ત્યારે ધનુ શર્માએ પોતાને અમરપુત્ર મળે તેવું કહ્યું। આથી દેવોએ જણાવ્યું કે હે મુનિ, તમે જે માગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી। અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માગો। ધનુ શર્માએ કહ્યું કે આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો। દેવોએ તથાસ્તુ કહ્યું। સમય જતાં ધનુ શર્માની પત્ની દેવાંશીએ પુત્રને જન્મ આપ્યો। ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું કે તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં। આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો। એક સમયે તેણે મહેશ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે તે મૂર્તિને શ્રીફળથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી। તેમના આ કૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો કે તારું આ ક્ષણે જ મૃત્યુ થાવું। પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં। આથી મહેશ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી। ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા। તેની સાથે ઉદ્ધત બ્રાહ્મણનું મરણ થયું। ભગવાને સુદેવને કહ્યું કે આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી। તારો પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે। તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ। આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું નહોતું। જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો તેનું શું કારણ છે? તો ચાલો આજે આપણે સાંભળીએ ગંગા સ્નાનનું ફળ। ભૃગુપુર નામે એક ગામ હતું। ત્યાં ભગીરથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। સંતાનમાં એક દીકરો હતો, એનું નામ વેદ શર્મા હતું। બ્રાહ્મણે દીકરાને પરણાવ્યો। ઘરમાં વહુ આવી। ધનવાન બાપની દીકરી હતી એટલે જરાક મિજાજી હતી। વાત વાતમાં રિસાઈ જતી, રિસાઈને પિયર ચાલી જતી। વેદ શર્મા આમ તો ઘણો હોશિયાર હતો, પણ રૂપાળી વહુને કાંઈ કહી શકતો નહીં। મનમાં તો ઘણો સમસમો, પણ વહુ આગળ એનું કાંઈ ન ચાલે।
પત્ની આમ તો ઘણી સારી હતી, બસ સ્વભાવ જ ઉગ્ર હતો. વહુ પાસે પોતાનું કાંઈ જ ન ચાલતું, તેથી વેદ શર્મા હાથ મસળતો. ભગીરથ કર્મકાંડી બ્રાહ્મણ હતો. વળી પાસે 5-7 હજારની પૂંજી હતી, એટલે ધીરધાર પણ કરતો. ખેડૂતો જરૂર પડીએ એની પાસેથી પૈસા લઈ જતા અને ધાન પાકે ત્યારે વ્યાજ સહિત પાછા આપી જતા. કોઈક વળી પૈસાના બદલે અનાજ આપી જતા. ભગીરથને અનાજ સસ્તું મળી જતું, વળી ઘી દૂધ તો સાવ મફત મળતા. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. ભગીરથે પોતાના પુત્રને બોલાવીને કહ્યું, હે પુત્ર, સાંભળ, 5 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે. તું તો જાણે છે કે હું આખા મહિનાનું વ્રત કરું છું. વળી જો હાથે રાંધવાની કડાકૂટ ન હોય તો નિરાતે ધર્મ ધ્યાન થાય, કથા વાર્તા થાય અને 2 પૈસાની કમાણી પણ થાય. માટે તું તારા સાસરે જઈ તારી વહુને મનાવીને તેડી લાવ. દીકરો તો તરત જ તૈયાર થઈને સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં પાક લચી રહ્યો છે. એ આંખ ઠારે એવા ખેતરમાં વેદ શર્માએ એક ગાયને ચરતી જોઈ. તરત જ વેદ શર્માને યાદ આવ્યું કે આ ખેતર તો રામજી પટેલનું છે અને રામજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. એ વાતની વેદ શર્માને ખબર હતી. ગાયને નિરાતે ચરતી જોઈ વેદ શર્મા વિચાર કરવા લાગ્યો કે નક્કી આ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા પકવવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. વેદ શર્મા હજુ આવો વિચાર કરે છે ત્યાં તો રામજી પટેલ આવી પહોંચ્યા. વેદ શર્માએ તો તરત જ ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પછી પૈસા ક્યાંથી ભરશો? રામજી પટેલે તો લીધો હાથમાં ધોકો અને ધડાધડ ગાયને ધીબવા માંડી. બિચારી ગાય ભાંભરડા પાડે છે અને વેદ શર્મા મલકાય છે. મનોમન વિચાર કરે છે કે હવે ખો ભૂલી જશે. પટેલે તો ગાયની એવી ધીબી કે ત્યાંને ત્યાં જ પડી ગઈ. મોઢે ફીણ આવી ગયા. આંખો ઊંચે ચડી ગઈ. મરતા ગાયને વાચા ફૂટી અને વેદ શર્માને શ્રાપ આપ્યો. હે બ્રાહ્મણ પુત્ર, તે પવિત્ર ખોડિયું ધારણ કર્યું હોવા છતાં હેવાન જેવું કામ કર્યું છે. તે જ મને માર ખવડાવ્યો. હવે મારું મોત નજીક છે. તને ગૌ હત્યાનું પાપ બેઠું. એ પાપ કર્મના પરિણામે તું ગધેડો બનીશ. આ શ્રાપ સાંભળીને વેદ શર્માને પરસેવો વળી ગયો. એ તો ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ. કોઈ કાળે મિથ્યા ન થાય. વેદ શર્મા તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરતા અવાજે આજીજી કરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી જ ધન્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ હું આ શ્રાપમાંથી ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ત્યારે ગાય કહેવા લાગી, તારા સદભાગ્ય પવિત્ર પુરુષોત્તમ માસ નજીક જ છે. હે પુત્ર, તું તારા સાસરે ગધેડો બની જઈશ. જો તારી વહુ અહીં આવે, આખો પુરુષોત્તમ માસ નદીએ જાય, રોજ સવારે તને ગંગામાં સ્નાન કરાવે અને પછી પોતે સ્નાન કરે, પહેલાં તને ખવડાવે અને પછી પોતે એકટાણું કરે, વ્રત પૂર્ણ થાય પછી એનું ઉજવણું કરી આખા મહિનાનું પુણ્ય તને આપે તો તું ગધેડામાંથી ફરી માણસ બની શકીશ. આટલું કહીને ગાય તો મરી ગઈ. વેદ શર્મા તો ભાંગેલા પગે સાસરે આવ્યો. આવીને વહુને બધી વાત કરી. વાત પૂરી કરતાં જ એ ગધેડો બની ગયો. પોતાના પતિને ગધેડો બની ગયેલો જોઈ વહુને દયા આવી. ગમે તેવો એ તો પતિ હતો. વહુએ તો પોતાના મા બાપને બધી વાત કરી અને પછી પતિને સાથે લઈને સાસરા તરફ ચાલી નીકળી. રસ્તામાં નદી આવી. વહુએ ત્યાં ઝૂંપડી બાંધી અને ત્યાં રહેવા લાગી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો હતો. ગધેડાને લઈને નદીએ ગઈ. ગધેડાને સ્નાન કરાવી પછી પોતે પણ સ્નાન કર્યું અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કાંઠા ગોળની વાર્તા કરી પછી ગધેડાને લઈને ઝૂંપડીએ આવી. રસોઈ કરીને પહેલાં ગધેડાને ખવડાવ્યું, પછી પોતે એકટાણું કર્યું. ત્યારબાદ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવા લાગી. વહુ તો રોજ ગધેડાને લઈને નદીએ જાય, નવડાવે, નાય, પછી જાપ જપતી પાછી આવે. ગધેડાને ખવડાવીને ખાય. લોકોને તમાશો થાય. બધા વહુની મશ્કરી કરે પણ વહુ તો કાંઈ બોલે ન ચાલે.
ઉડતી ઉડતી આ વાત રાજાને કાને ગઈ. રાજાએ તો તરત સિપાહીઓને મોકલ્યા અને ગધેડાને પકડી લાવવા કહ્યું. સિપાહીઓ તો આવ્યા ઝૂંપડીએ. આંગણામાં બાંધેલા ગધેડાને છોડીને ચાલતા થયા. વહુ તો આક્રંદ કરવા લાગી. એ તો રડતી રડતી ગઈ રાજાના મહેલે. એનું આક્રંદ સાંભળી રાજા ઝરૂખે આવ્યો. વહુ તો દોડીને ત્યાં બાંધેલા ગધેડા પાસે ગઈ અને ગધેડાને પંપાડવા લાગી. હે મહારાજ, વહુ બે હાથ જોડીને બોલી, આવો જુલમ ન કરો. મારો ગધેડો મને પાછો આપો. મારું વ્રત તૂટશે, મારા નિયમ તૂટશે. એને નવડાવીને નાહવાનું અને ખવડાવીને ખાવાનું મારે નિયમ છે. ત્યારે રાજા કહેવા લાગ્યો, હે બાઈ, પાદરે પવિત્ર ગંગા નદી વહે છે. એમાં તું આ ગધેડાને નવડાવે છે, તેથી નદીનું પાણી અપવિત્ર થાય છે. નદીમાં તો રાજા રાણી નાય, વાણિયા બ્રાહ્મણ નાય, સઈ સોની નાય, તઈ તંબોળી નાય. ગંગા નદીમાં તો ગધેડા નાતા હશે. ત્યારે વહુ આજીજી કરવા લાગી. હે રાજા, મારો આ ગધેડો કોઈ સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોયું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયે મારી ઝૂંપડીએ પધારજો. રાજાને આ કરગરતી બાઈ પર દયા આવી. એણે ગધેડો પાછો આપ્યો. વહુ ગધેડાને લઈને ઝૂંપડીએ પાછી આવી. જરા પણ ચૂક આવવા દીધા વગર વહુએ લોકલાજ છોડીને વ્રત પૂર્ણ કર્યું. પછી નદીએ જઈ ગંગાજળનો લોટો ભરી લાવી. ગધેડા પાસે ઊભી રહી શુદ્ધ હૃદયે પ્રાર્થના કરવા લાગી. હે દયાળુ દેવ, હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મેં જો આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, ભક્તિભાવ રાખ્યો હોય, તો ગાય માતાના શ્રાપથી ગધેડાનું સ્વરૂપ પામેલા મારા પતિને શ્રાપ મુક્ત કરો અને અસલ સ્વરૂપ પાછું આપો. આમ કહીને વહુએ જ્યાં 3-4 વાર પવિત્ર જળ છાંટ્યું, ત્યાં તો ગધેડો અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા છે. આવીને જુએ તો ગધેડો ન મળે. ઝૂંપડીમાં પતિ પત્ની વાતો કરે છે. રાજાને જોતા જ વહુ ઊભી થઈ ગઈ. રાજાને બધી વાત કરી અને પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. પવિત્ર પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પછી પતિ પત્નીને ખાતા ન ખૂટે એટલું ધન આપ્યું અને રથમાં બેસાડીને ઘેર મૂકવા ગયો. ગંગા જળ સમ જળ નહીં, ધુવે બધાના પાપ. મહાપાપથી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિ પાવની ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય.